નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 6 માં આપણી ગુજરાતી વિષયની પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી તારીખ 6/1/2024 અંતર્ગત જે લેવામાં આવી છે તેના પેપરનું આપણે સોલ્યુશન કરીશું, જે મિત્રો તમારી આવનારી દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો। આપણે સૌપ્રથમ મિત્રો આપણે વ્યાકરણ અને બીજા પ્રશ્નોનું સોલ્યુશન કરીએ, પછી બીજા પ્રશ્નો જોઈશું। તો મિત્રો તમારો વિભાગ નંબર એ ની અંદર જે પૂછાયેલા છે પ્રશ્નો એની વાત કરીશું। પ્રશ્ન નંબર જે 3 ની અંદર વાક્યમાં રહેલા ભાવને ઓળખી કૌંસમાં આવેલા ભાવ સૂચક શબ્દોની વાક્યના અંતમાં મૂકવાના છે, જેના મિત્રો તમને 5 ગુણ મળવાલાયક થાય છે। સૌપ્રથમ અહીંયા તમે જોશો કે તમને શબ્દ આપેલા છે ચિંતા, વિસ્મય, આનંદ, મશ્કરી અને કાળજી। તો આ જે વાક્ય છે એ શું દર્શાવે છે? પહેલું છે વાક્ય મિની હંમેશા નાચતી કૂદતી રહેતી, તો એ આનંદ દર્શાવે છે। બીજું હતું મમ્મી ફોન કરીને મારી ખબર અંતર પૂછતી, તો એ કાળજી દર્શાવે છે। ત્રીજું છે પિતા મારી દરેક બાબતનો ખ્યાલ રાખતા, તો એ ચિંતા દર્શાવે છે। ચોથું છે તેઓ ઘડીભર તો આભા બનીને અમારી સામે જોઈ રહ્યા, તો વિસ્મય દર્શાવે છે। પાંચમું છે વર્ગમાં બધા જ તેની હાંસી ઉડાવતા, એ મશ્કરી દર્શાવે છે। આપણે વિભાગ બી ઉપર જઈશું, જેની અંદર મિત્રો શું દર્શાવે છે। પહેલું વાક્ય છે શું કરવું અને શું ન કરવું એ જ ખબર પડતી નહોતી, તો એ બેચેની દર્શાવે છે। બીજું દિલમાં ખૂબ જ ઉચ્ચાટ હોવાથી તે આમ તેમ આટા માર્યા કરતો, એ અકળામણ દર્શાવે છે। ત્રીજું રાજવીરના ચહેરાની રેખાઓ હંમેશા તંગ અને ખેંચાયેલી રહેતી, તો એ ગુસ્સો દર્શાવે છે। ચોથું મિતલે મલ્હારના ગાલ ઉપર હેતથી ટપલી મારી, તો વહાલ દર્શાવે છે। અને પાંચમું છે તેઓ બે હાથ જોડીની વિનંતી કરતા હતા, તો એ આજીજી દર્શાવે છે। હવે આપણે વિભાગ સીમાં જોઈશું। પહેલું છે મિનીને પપ્પાની વાતમાં થોડી શંકા ગઈ, તો સંશય દર્શાવે છે। બીજું હાસ હવે કામ પૂરું થયું, નિરાંત દર્શાવે છે। ત્રીજું પપ્પા ભાખરીના જાત જાતના આકારો મિનીને બતાવીને ખૂબ હસાવતા, રમૂજ દર્શાવે છે। ચોથું પપ્પા ડાયરીમાં તારીખ પ્રમાણે હિસાબની નોંધ રાખતા, ચોકસાઈ દર્શાવે છે। અને પાંચમું વાહ તારા અક્ષરો તો નર્યા મોતીના દાણા છે, તો એ પ્રશંસા દર્શાવે છે। એ રીતે વિભાગ ડીની વાત કરીએ। પહેલું છે મિની મમ્મી પપ્પાના ફોટાને ઘણીવાર સ્થિર થઈને જોઈ રહી, તો વિસ્મય દર્શાવે છે। બીજું મિની ઘેર એકલી જ રહી, એણે ન તો કોઈ બહેનપણીને બોલાવી કે ન તો ટીવી જોયું, એકલતા દર્શાવે છે। ત્રીજું પલકે મેળામાં જવું છે એટલે જવું છે એવી હઠ લીધી, જીદ દર્શાવે છે। ચોથું મિનીએ પોતાના મનનો ઉભરો પિતા પાસે ઠાલવ્યો, આવેશ દર્શાવે છે। પાંચમું જિજ્ઞેશને હંમેશા નવું નવું જાણવાની ઈચ્છા હતી, તો એ જિજ્ઞાસા દર્શાવે છે। એના પછી મિત્રો વિભાગ ઈની અંદર જોઈશું। પહેલું છે ગાંધીજીએ બીમાર પિતાની ખૂબ સેવા કરી, ચાકરી દર્શાવે છે। બીજું મંદોદર ખાને પોતાના દીકરાના મારનારને જીવતદાન આપ્યું, તો ઉદારતા દર્શાવે છે। ત્રીજું પિતાજીની વાત સાંભળી હું ખૂબ જ નિરાશ થયો, તો મિત્રો હતાશા દર્શાવે છે। ચોથું ફકીરે ગરીબની દુઆ સાંભળી, તો યાતના દર્શાવે છે। અને પાંચમું બા એકદમ ભલી અને ભોળી હતી, તો સરળતા દર્શાવે છે। હવે આપણે પ્રશ્ન 4 ઉપર જઈશું। યોગ્ય જોડકા જોડી અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે। ગમે તે એક વિભાગ છે, 5 ગુણનો છે। અહીંયા મિત્રો સૌપ્રથમ ઉદાહરણ પ્રમાણે જોઈ લઈએ। પહેલું ઉદાહરણ આવું કહે છે કે આંખ આડા કાન કરવા, એટલે કે જોયું ન જોયું કરવું। એનું વાક્ય પ્રયોગ મિત્રો તમારે જાતે કરવાનું રહેશે। વિદિતની શરારતો વધતી જતી હતી, પણ નાનું બાળક જાણે સૌ આંખ આડા કાન કરતા, તો આપણે વાક્ય પ્રયોગ મિત્રો તમારે કરવાનું છે। આપણે તમને એના અર્થ બતાવી દઈએ। પહેલું છે માથું ન ઝુકાવવું, તો હાર ન માનવી। આંખ લાલ કરવી, તો ગુસ્સો કરવો। કાન સરવા કરવા, તો ધ્યાનથી સાંભળવું। નાક કપાવવું, તો મિત્રો આબરૂ જવી। હોઠ કરડવા, તો ગુસ્સો વ્યક્ત કરવો। એવી રીતે બીજો છે જોડકું કેડ ભાંગી જવી, તો મિત્રો જુસ્સો તૂટી જવો। પગ ન ઉપાડવા, તો હિંમત ન ચાલવી। શોભીલું પડવું, તો શર્મિંદું થવું। કળ વળવી, તો નિરાંત થવી। અને હાથ ધોઈ નાખવા, તો આશા છોડી દેવી। એના પછી નેક્સ્ટ છે મેથી પાક ચખાડવો, એટલે કે માર મારવો। કળ વળવી, એટલે નિરાંત થવી। આંખમાં ધૂળ નાખવી, છેતરવું। દાળ ન ગળવી, ફાવવું નહીં। હાથ મિલાવવા, દોસ્તી કરવી। નેક્સ્ટ પ્રશ્ન છે હથેળીમાં ચાંદ ઉગાડવો દેખાડવો, એની લાલચ જતાવવી। હૈયે ઢાઢક વળવી, શાંત થવી। શ્રાવણ ભાદરવો વરસવો, ચોધાર આંસુ વહેવા। ગળે ઉતરવું, તો મિત્રો આવશે સમજાવવું। મૂછ મરડવી, એટલે અભિમાન કે સુરાતન બતાવવું।
એના પછીનો પ્રશ્ન છે પેટનું પાણી ન હલવું એટલે કે કશી અસર ન થવી, એકના બે ન થવું, વાત પર મક્કમ રહેવું, પગે પાંખો ફૂટવી, ખૂબ જ ઉત્સાહમાં આવી જવું, લોઢાના ચણા ચાવવા, અત્યંત મુશ્કેલ કામ કરવું, ગળે ડૂમો બાજી જવો એટલે ગળગળા થઈ જવું. હવે આપણે મિત્રો પ્રશ્ન 5માં જોઈશું નીચે આપેલા વાક્યમાંથી ક્રિયા કરનાર અને ક્રિયા દર્શાવનાર પદને ઓળખવાનું છે. અહીંયા મિત્રો ઉદાહરણ આપેલું છે હું વડીલો પ્રત્યે આદર રાખીશ, તો ક્રિયાનો કરનાર તો હું અને ક્રિયા દર્શાવનાર પદ તો આદર રાખીશ. તો અહીંયા મિત્રો આપણે જોઈશું પહેલું વાક્ય છે એમાં ક્રિયા કરનાર છે મધમાખી અને ક્રિયા દર્શાવનાર તો એકઠો કરે છે. બીજામાં પપ્પા ક્રિયા કરનાર છે, પ્રયત્ન કરતા એ મિત્રો ક્રિયા દર્શાવનાર પદ. ત્રીજું છે ટીના એ ક્રિયાનો કરનાર, જોઈ રહી એ ક્રિયા દર્શાવનાર પદ. પછી ડૉક્ટર છે એ મિત્રો ક્રિયા કરનાર છે, તપાસે છે એ ક્રિયા દર્શાવનાર પદ છે. સંજય છે એ ક્રિયા કરનાર અને ક્રિયા દર્શાવનાર પદ પાના ઉથલાવ્યા. ટીકુ એ મિત્રો ક્રિયા કરનાર છે, ટીખળ કરવી તો એ ક્રિયાપદ છે. ઝવેરચંદ મેઘાણી ક્રિયા છે, ક્રિયા કરનાર અને પુસ્તક લખ્યું એ ક્રિયાપદ છે. કસ્તુરબા અને અહીંયા આવશે હસીના બોલ્યા. દાદીમાં વાર્તા કહી તો દાદીમાં છે ક્રિયા કરનાર અને વાર્તા કહી એ ક્રિયા દર્શાવનાર પદ છે. એ રીતે રવિશંકર ક્રિયા કરનાર, ઉપવાસ કર્યો ક્રિયા કરનાર પદ. ગુરુજી હું આવશે, અહીંયા હું આવશે એ ક્રિયા કરનાર અને પાસે જાઉં છું તો એ ક્રિયા દર્શાવનાર. બરાબર, અહીંયા ક્રિયા દર્શાવનાર પદ છે. એના પછી વિદ્યાર્થી એ ક્રિયા કરનાર છે, ક્રિયા દર્શાવનાર વાર્તા સાંભળી. મેહુલ છે ક્રિયા કરનાર, બન્યો હતો ક્રિયા દર્શાવનાર. કૂતરું ક્રિયા બરાબર કરનાર અને ક્રિયા દર્શાવનાર. ગોળ ખાઈ ગયું એટલે કે ખાઈ ગયું. હરણ આવશે ક્રિયા કરનાર. દોડ્યું એ ક્રિયા દર્શાવનાર. રોહને એ ક્રિયા કરનાર અને ક્રિયા દર્શાવનાર. નમસ્કાર કર્યા. માખી એ ક્રિયા કરનાર. ગોળ ઉપર બેઠી એ ક્રિયા દર્શાવનાર. ધૂળો કોટડા એ ક્રિયા કરનાર. નીકળ્યો એ ક્રિયા દર્શાવનાર. નીતાએ ગીત ગાયું, નીતા ક્રિયા કરનાર અને પેન આપી એ ક્રિયા દર્શાવનાર. અને હિના અને મીના એ ક્રિયા કરનાર છે અને કુદરતી હતી એ ક્રિયા દર્શાવનાર. એવી રીતે મિત અને સ્મિત ક્રિયા કરનાર, મળીને કામ કરે છે એ ક્રિયા દર્શાવનાર. નીલમ અને નિરાલી અને ખેતરે ગઈ એ ક્રિયા દર્શાવનાર. હું ક્રિયા કરનાર, થોડી વારમાં આવું છું એ ક્રિયા દર્શાવનાર. તમે એ ક્રિયા કરનાર, જાઓ એ ક્રિયા દર્શાવનાર. હું ક્રિયા કરનાર અને લખું છું ક્રિયા દર્શાવનાર. તો આ વાત કરીએ આપણે વ્યાકરણની. હવે મિત્રો બીજા પ્રશ્નો બાકી રહી ગયા છે, એનું પણ આપણે સોલ્યુશન જોઈ લઈએ. અહીંયા મિત્રો પ્રશ્ન 1ની અંદર તમારે શું હતું, નીચે આપેલી ઘટના કે પ્રચલિત વાર્તાઓ સંવાદ સ્વરૂપે રજૂ કરવાની છે, ગમે તે એક કરવાની છે. પહેલું હતું કે પપ્પાની વાર્તાને આધારે મિની અને તેના પપ્પા વચ્ચે થયેલી વાતચીતનો સંવાદ સ્વરૂપમાં લખો. આ પપ્પાની વાર્તાના આધારે આપણે મિની અને તેના પપ્પા વચ્ચે જે વાતચીત થયેલી છે પાઠના આધારે એનો સંવાદ લખવાનો હતો. બીજું ડૉક્ટર અને પરેશભાઈ વચ્ચેનો સંવાદ લખવાનો હતો. સિંહ અને શિયાળની પ્રચલિત વાર્તાના આધારે સિંહ અને શિયાળ વચ્ચેનો સંવાદ લખવાનો હતો. જે મિત્રો તમે વાર્તાઓ વાંચી છે, સસલો અને કાચબાની વાર્તા આધારે સસલો અને કાચબો જે વાર્તા છે એના આધારે સંવાદ દર્શાવવાનો છે, શું થયો હશે. શિયાળ અને ઊંટની વાર્તા, વાંદરો અને મગરની વાર્તા, વિક્રમ અને વૈતાલની વાર્તા, અકબર અને બિરબલ. મિત્રો તમામ વાર્તાઓ છે, એકવાર ન વાંચી હોય તો વાંચી લેજો અને આના આધારે તમારે સંવાદ દર્શાવવાનો છે. એવી રીતે પ્રશ્ન 2ની અંદર જોઈશું. નીચે આપેલા પ્રશ્નોનું ઉત્તર તમારા અનુભવના આધારે લખવાના હતા. પહેલું છે કે તમે ઘરે એકલા હો ત્યારે શું કરો છો, તમારા અનુભવ લખવાના છે. તમે ઘરે એકલા હોય ત્યારે શું કામ કરો છો, કેવી રીતે વર્તન કરો છો, બરાબર. બીજું તમારા મમ્મી પપ્પા તમારી કાળજી લેવા માટે શું કરે છે. જો તમારા મમ્મી થોડાક દિવસ માટે બહાર ગામ જાય તો તમારા પરિવારને શી મુશ્કેલી પડે, કારણ કે આપણે મમ્મી બહાર ગામ મળવા જાય અથવા મામાને ઘરે જાય અથવા ગમે ત્યાં બહાર ગામ જાય તો પરિવારની કેવી મુશ્કેલીઓ પડે છે, બરાબર. ઘરનું કામ કરવું પડે, ઘણું બધું કરવું પડતું હોય છે, તો એ આપણે લખવાનું છે. ચોથું, મિનીની જગ્યાએ તમે હોય તો તમારા પપ્પાની કેવી કાળજી રાખશો, તો મિની કેવી કાળજી રાખે છે અને હવે તમે કેવી કાળજી રાખશો એ આપણે લખવાનું છે. અને પાંચમું છે મારા પપ્પા વાર્તાના આધારે તમારા પપ્પા વિશે 5 વાક્ય લખવાના છે. મિત્રો 5-7 વાક્ય આપણે પપ્પા વિશે લખીશું. તો આવી રીતે તમારું પ્રશ્નપત્ર સરસ મજાનું પૂછાયેલું હતું. આપણે સંપૂર્ણ પેપરનું મિત્રો સોલ્યુશન જોયું. ઉપરલા પ્રશ્ન 1 અને 2નું મિત્રો તમને સમજૂતી આપી. બીજા પ્રશ્નોનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું, જે મિત્રો તમારી આવનારી એક્ઝામમાં પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે.
તો અમે આશા રાખીએ છીએ કે મિત્રો તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડશે અને ગમ્યો પણ હશે. ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, અને ખાસ કરીને તમે ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો.